Hello, good morning student. I am Jagdish sir from SCT Mela College Junagadh. લાસ્ટ વિડીયોની અંદર કોસ્ટ અકાઉન્ટ્સમાં આપણે મટીરિયલ કોસ્ટ એન્ડ લેબર કોસ્ટની વાતો કરી. મટીરિયલ કોસ્ટની અંદર જે રો મટીરિયલ જે તે પ્રોડક્ટમાં પ્રોડ્યુસ કરવા માટે જે જોઈએ છે એની કોસ્ટિંગ કઈ રીતે મેળવવી એ મટીરિયલ કોસ્ટમાં વાત કરી. ત્યારબાદ લેબર કોસ્ટ યાની કે એને પ્રોસેસ કરવા માટે જે લેબર આપણે યુનિટમાં કામ કરે છે એ લેબરને આપણે કઈ રીતે લેબર આપીએ છીએ તો એ વેજીસની વાત કરી. એમાં એલસી, રોવેન, ટાઈમ વેજીસ એન્ડ પીસ વેજીસ એવી વાતો કરી. ત્યાર પછી લેબર ટર્નઓવર રેટની વાતો કરી કે યુનિટની અંદર જેટલા વર્કર કામ કરે છે એનો ટર્નઓવર રેટ શું હોય તો એની આપણે થોડીક દાખલા જોયા. તો જે બે યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા ત્યાર પછી જે એના પછીનું જે યુનિટ છે એ ઓવરહેડ્સ. તો સ્ટુડન્ટ ખાસ વાત કરી દઈએ કે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં આપણે જોઈએ છે કે 5 રૂપિયાની 10 રૂપિયાની કોઈ પણ પ્રોડક્ટ આપણે પરચેસ કરીએ તો એ પ્રોડક્ટ કઈ રીતે બને છે, એમાં કયું રો મટીરિયલ વપરાય છે એનું પહેલું યુનિટ જોયું. ત્યાર પછી એ પ્રોડક્ટને એ પેકેટને બનાવવા માટે કેટલા લેબર કામ કરે છે એનું લેબર કોસ્ટિંગનું સેકન્ડ યુનિટ જોયું આપણે. ત્યાર પછી એ જે યુનિટમાં જે ઇન્ડસ્ટ્રીમાં બને છે, હવે ડાયરેક્ટ મટીરિયલ અને લેબર એ બંને તો વાત થઈ, પરંતુ અમુક ડિપાર્ટમેન્ટ એ જે તે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હશે. સપોઝ કે કોઈ સર્વિસ આપતું હશે, કોઈ વર્કર એવા હશે કે જે પેકિંગ સાથે સંકળાયેલા હશે, ઘણા એવા હશે કે એડવર્ટાઇઝમેન્ટ સાથે સંકળાયેલા હશે, ઘણો સ્ટાફ એવો હશે કે એડમિન હશે યાની કે એડમિનિસ્ટ્રેશન વર્ક કરતો હશે. તો આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે કે જે આપણે જે તે પ્રોડક્ટને કોસ્ટિંગમાં આપણે સમાવેશ કરીએ છીએ. તો આ પ્રોડક્ટનું ટોટલ કોસ્ટ આપણે મેળવવાનું છે, કારણ કે આપણે જે અકાઉન્ટ્સ ભણીએ છીએ કોસ્ટ અકાઉન્ટ એની અંદર આપણે જે તે પ્રોડક્ટનું ટોટલ કોસ્ટ કેટલું થશે અને એની અંદર આપણે આપણો પ્રોફિટ એડ કરીને એમઆરપી નક્કી કરશું યાની કે સેલિંગ પ્રાઇસ નક્કી કરશું. તો જે પ્રોડક્ટનું થર્ડ જે લેવલ છે કે લેબર કોસ્ટ, મટીરિયલ એન્ડ ઓવરહેડ્સ, આ ત્રણનો પ્લસ કરશું એટલે આપણને ડીપી મળશે અને એમાં પ્રોફિટ એડ કરશું એટલે આપણને સેલિંગ પ્રાઇસ એ એમઆરપી મળશે. તો હવે જે થર્ડ યુનિટ છે એની વાતો કરવાના છીએ કે થર્ડ યુનિટ ઓવરહેડ્સ. તો ઓવરહેડ્સની અંદર કયું આવે, કઈ વસ્તુની વાતો કરવાના છે, એની અંદર કેવા દાખલા ગણવાના છે એના વિશે થોડીક વાતો કરીએ. તો ઓવરહેડ્સમાં જે સમાવેશ થાય છે એ અલગ અલગ ઓવરહેડ્સને આપણે કઈ રીતે ફાળવવો. સપોઝ કે યુનિટનું રેન્ટ, આપણી ઇન્ડસ્ટ્રીનું ભાડું. તો ભાડું કઈ રીતે હોય, કારણ કે ઇન્ડસ્ટ્રીનું ભાડું છે. હવે માનો કે એક ઇન્ડસ્ટ્રી બાલાજીની વાત કરીએ તો બાલાજી કંપની ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. હવે એ ઇન્ડસ્ટ્રીનું ભાડું તો કોમન હશે. હવે એ કોઈ એક વેફર સાથે કે મગદાળ સાથે કે ચેવડા સાથે કનેક્ટેડ નથી, એ ટોટલ પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે અને ટોટલ પ્રોડક્ટ જેટલી બનશે એમાં ઇન્ડસ્ટ્રીનું રેન્ટ સ્પેસ કેટલી છે એ પ્રમાણે એને કાઉન્ટ કરવામાં આવશે. પછી વાત કરીએ કે મશીનરી ડેપ્રિસિએશન. તો મશીનરી એક જ હશે પરંતુ એ મશીનરીનો ઘણી જગ્યાએ યુઝ થતો હશે, ઘણી બધી પ્રોડક્ટ પ્રોડ્યુસ થતી હશે, તો એનું ડેપ્રિસિએશન છે એ પણ આપણે કાઉન્ટ કરશું. તો આવા ઘણા બધા એક્સપેન્સ છે. એ એક્સપેન્સ એવા હોય છે કે જે તમામ પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે. ખાસ સમજો, જે એક્સપેન્સ છે તમામ પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે, કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ સાથે નથી. કારણ કે આપણે જે વાત કરવાના છીએ કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટની વાત નથી કરતા. આજે આપણે જે શીખવાના છીએ એ ઇન્ડસ્ટ્રીનું અંદર જે લોકો કનેક્ટેડ છે, ઇન્ડસ્ટ્રીની અંદર જે મશીનરી છે, ઇન્ડસ્ટ્રીનું જે રેન્ટ છે, ઇન્ડસ્ટ્રીનું જે લાઇટ બિલ છે, એ તમામનો સમાવેશ આપણે આપણી પ્રોડક્ટનું કોસ્ટિંગ કરવા માટે કરવાના છીએ. ક્લિયર? આપણી પ્રોડક્ટ કેટલામાં બનશે, આપણો ટોટલી એક્સપેન્સ હવે અહીંયા કાઉન્ટ થશે. શા માટે?
पहलू यूनिट में जे मात्र आपणे मटीरियलनी बात करी, रो मटीरियल, बीजा यूनिट में एनी उपर प्रोसेस करवानी बात करी जे लेबर रिलेटेड हतुं। हवे त्रीजું यूनिट एवुं छे कि आ बे सिवायनी जेटली वस्तु छे ए बधानो समावेश आपणे त्रीजा यूनिट में ओवरहेड्स में करीए छीए। ओवरहेड्स यानी कि अधर एक्सपेन्स, अधर कोईपण सनरी एक्सपेन्स कही सको, बीजा तमाम परचूरण खर्च जेनो समावेश इंडस्ट्री में थाय छे अने इंडस्ट्री में थाय तो जे ते प्रोडक्ट में करवो पड़शे। ओके, तो अहींया आपणे जे दाखला शीखवाना छीए ए दाखलानी अंदर तमने जे ते इंडस्ट्रीनुं रेंट आपशे, लाइट बिल आपशे, सर्विस एक्सपेन्स आपशे, एडवर्टाइजमेंट एक्सपेन्स आपशे, तो के घणी बधी मैटर हशे। तो आपणे शुं करवानुं कि मानो कि रेंट है तो रेंट कोनी साथे कनेक्टेड होय तो कि रेंट तमने जग्या उपर नक्की थाय छे। जेम इंडस्ट्रीनी जग्या मोटी हशे एम रेंट वधारे हशे। क्लियर? जेम जग्या नानी हशे एम रेंट ओछुं हशे। तो शुं करशुं, आपणी पासे अहींया एकथी वधारे प्रोडक्ट प्रोड्यूस करीए छीए। मैं एक्जाम्पल शुं आप्युं कि बालाजी इंडस्ट्री छे तो एक ज प्रोडक्ट उपर डिपेन्डेड नथी, एकथी वधारे प्रोडक्ट बनावे छे। हवे बनशे एवुं कि 1 महीनो ए वेफर्स बनावशे, 15 दिवस फरारी चेवड़ो बनावशे, बीजा 20 दिवस मगदाळ बनावशे, तो स्टेप बाय स्टेप आखुं वर्ष काम करशे। अने घणीवार एवुं पण बनशे कि एक इंडस्ट्रीनी अंदर एक साथे 2, 3, 4 प्रोडक्ट बनती हशे। तो इंडस्ट्रीनुं जे रेंट छे, स्पेस, तो ये बधी प्रोडक्ट साथे कनेक्टेड हशे। तो अहींया बधी प्रोडक्ट में आपणे एनो समावेश करशुं, बधी प्रोडक्टनुं कॉस्टिंग मेळववा समय एनो आपणे समावेश करशुं। तो 1 बाय 1 जे ते इंडस्ट्री जे छे ए इंडस्ट्रीनी अंदर केटली रेंट आवे छे, केटલું स्पेस आवे छे, एनो एक्सपेन्स केटलो छे, एने आपणे एनुं प्रोपोर्शन रेशियो यानी कि कई रीते फाळववो एनी वात करवाना छीए। हवे तमारी सामे जे इंडस्ट्री छे, इंडस्ट्रीनी अंदर मानो कि इनडायरेक्ट मटीरियल, इनडायरेक्ट लेबर। हवे डायरेक्ट मटीरियल हशे, रो मटीरियल हशे, पण घणी वखत इनडायरेक्ट मटीरियल आवे। इनडायरेक्ट मटीरियल एटले कि जे लेबर जे मटीरियल डायरेक्टली रो मटीरियल छे ए सिवाय पण कंईकनी जरूर पड़ती हशे। कारण मानो कि मसाला छे, कोई एवुं स्मेल लाववा माटे, कोई एवी मीठाश लाववा माटे जे इनडायरेक्ट मटीरियल छे, तो इनडायरेक्ट मटीरियल एंड इनडायरेक्ट लेबर। तो एनुं शुं करशुं, इन ध प्रोपोर्शन ऑफ डायरेक्ट मटीरियल, डायरेक्ट लेबर। हवे आपणे जे फाळवणी करवाना छे, मानो कि इनडायरेक्ट मटीरियल 1000 रुपया छे, आखी इंडस्ट्रीनो हशे। अहींया जे वात करशुं आखी इंडस्ट्रीनो हशे। मानो कि इंडस्ट्रीनी अंदर 4 प्रकारनी वस्तु बने छे अने 4 प्रकारनी वस्तु बनती होय अने डायरेक्ट इनडायरेक्ट मटीरियल 1000 रुपयानुं थाय। तो इनडायरेक्ट मटीरियल शेना आधारे नक्की करशुं, तो कि डायरेक्ट मटीरियलना आधारे। हवे मानो कि 4 वस्तु बने छे, 4 वस्तु, पहली वस्तु में 20% मटीरियल जोईए, बीजी वस्तु में 20%, त्रीजी और चौथी वस्तुनी अंदर 30% मटीरियल जोतुं होय तो शुं करशुं, तो एनो रेशियो निकळशे 2:3:3:3। ओके, तो जे 1000 रुपया छे ए 4 मटीरियल नी अंदर, 4 यूनिटनी अंदर, 4 पीसनी अंदर आपणे डिवाइड करशुं अने एनी अंदर एड करशुं। क्लियर? जे दाखला आवशे एकदम सरळ दाखला छे, एटले दाखलानी अंदर पण आपणे जोवाना छीए, पण एकदम इजी चेप्टर छे। जेम आपणे लेबरनुं चेप्टर जोई गया ए ज रीते आ चेप्टर पण आपेलुं छे। आनी अंदर आपणे एकथी वधारे आइटम, एकथी वधारे यूनिटनी वात करवाना छीए अने बधो एक्सपेन्स छे ए प्रमाणे आपणे डिवाइड करवाना छीए। तो पहेलुं मटीरियल बात थी, मटीरियल याद राखवानुं। DNS अलाउंस, ESI कंट्रीब्यूशन, एम्प्लॉई सेविंग इन्वेस्टमेंट कंट्रीब्यूशन, PF कंट्रीब्यूशन, प्रोविडंट फंड कंट्रीब्यूशन। तो हूँ मानु छूं त्यां सुधी आ जे वस्तु है ये बधी एम्प्लॉई रिलेटेड है। खास याद रखो आ बधी वस्तु एम्प्लॉय रिलेटेड है। तो एम्प्लॉई शेना आधारे होय, एम्प्लॉई ने शुं आपणे आपीए, डायरेक्ट लेबर। यानी कि आपणे जे एम्प्लॉई ने जे वस्तु आपता होय, यानी कि पगार आपता होय, वेजीस आपता होय, तो ए बधुं जे छे
એના ઉપરથી પીએફ ને બધું કાઉન્ટ થતું હોય। જેનો પગાર વધારે હશે એનું પીએફ વધારે હશે, જેનો પગાર ઓછો હશે પીએફ ઓછો હશે, પ્રોવિડન્ટ ફંડ ઓછો હશે, તો એના આધારે આપણે એને ડિવાઈડ કરશું। રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટ, સેલેરી ઓફ સિક્યુરિટી ગાર્ડ, બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ, બિલ્ડિંગ ડેપ્રિસિએશન, ફાયર સેફ્ટી એક્સપેન્સ, રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ। હવે આ બધું એક્સપેન્સ એના રિલેટેડ છે ઇન્ડસ્ટ્રી, યાની કે જે કારખાનું છે એનું બિલ્ડિંગ મશીનરી રિલેટેડ છે। તો બિલ્ડિંગનું સ્પેસ પ્રમાણે આપણે નક્કી કરશું કે જેટલી સ્પેસ યુઝ કરતા હશે એ સ્પેસ પ્રમાણે શું વાત કરીએ, ઇન પ્રોપોર્શન ઓફ સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ ઈચ ડિપાર્ટમેન્ટ। તો દરેક ડિપાર્ટમેન્ટ, માનો કે વેફર્સનો ડિપાર્ટમેન્ટ છે કેટલી સ્પેસ રોકે છે, મગદાળનો ડિપાર્ટમેન્ટ કેટલી સ્પેસ રોકે છે, એના આધારે ટોટલ એક્સપેન્સને ડિવાઈડ કરશું। ઓકે, એટલે શું થશે કે વેફર્સ કઈ રીતે આપણે વેચવી, મગદાળ કઈ રીતે વેચવી, એ બધામાં આનો એક્સપેન્સ આપણે એડ કરશું। પે રોલ ઓફિસ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ, મેડિકલ એક્સપેન્સ, એજ્યુકેશન એક્સપેન્સ, કેન્ટીન એક્સપેન્સ, લાઇબ્રેરી એક્સપેન્સ, વેલફેર એક્સપેન્સ। આ તો શું છે, બધું એમ્પ્લોયી માટે આપણી અંદર જે વર્કર કામ કરે છે એ વર્કરના આધારે નક્કી થશે। તો ઇન પ્રોપોર્શન ઓફ નંબર્સ ઓફ વર્કર એમ્પ્લોયડ ઇન ધી એચ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલા વર્કર કામ કરે છે એની સંખ્યાના આધારે આ બધા એક્સપેન્સને આપણે ડિવાઈડ કરશું। ત્યાર પછી સ્ટીમ બોઇલર હાઉસ એક્સપેન્સ, ડ્રોઈંગ ઓફિસ એક્સપેન્સ એન્ડ યુઝ ઓફ ગેસ એન્ડ વોટર। તો આ બધું જે એક્સપેન્સ છે એ હું માનું છું ત્યાં સુધી આ બધું બોઇલર અને જે ઓફિસ એક્સપેન્સ છે એ ટેકનિકલ યા તો એડમિન સ્ટાફ કેટલો છે તો એના આધારે નક્કી થશે। તો ટેકનિકલ એસ્ટિમેટ જે આપેલું જશે તો એના આધારે આપણે એને ડિવાઈડ કરશું। ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ, રિપેર્સ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી। તો જેટલી કિંમતી મશીનરી હશે એનું ડેપ્રિસિએશન વધારે હશે। તો અહીંયા આપણે જે પણ નક્કી કરશું એ પ્રોપોર્શન ઓફ કોસ્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, તો મશીનરીને પ્લાન્ટની જે કોસ્ટિંગ છે એના આધારે આપણે એને ડિવાઈડ કરશું। ક્લિયર? હું આપને જણાવી દઉં થોડુંક અગાઉ જે દાખલો આપણે કઈ રીતે ગણવાના છીએ અથવા દાખલાનું જે સ્ટ્રક્ચર હશે કઈ રીતનું હશે તો એનાથી આપને ખ્યાલ આવે। માનો કે એક દાખલાની વાત કરું તો આ રીતનો તમને દાખલો રકમ આપેલી હશે, તમારી સામે જો નવરંગ લિમિટેડ છે। ઓકે, તો આ રીતનો દાખલો છે અને તમને શું આપેલું છે, આટલા એક્સપેન્સ આપેલા છે, રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટિંગ, ઇનડાયરેક્ટ લેબર, પાવર, પ્લાન્ટ એન્ડ ડેપ્રિસિએશન, મિસલેનિયસ એક્સપેન્સ। તો ટોટલ 6 પ્રકારના એક્સપેન્સ છે। હવે તમારી પાસે એડિશનલ ઇન્ફોર્મેશન છે, આ ઇન્ફોર્મેશનના આધારે તમારે આ 6 એક્સપેન્સને ડિવાઈડ કરવાના છે, યાની કે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે। માનો કે રેન્ટ એન્ડ ટેક્સ, તો રેન્ટ કોના આધારે હોય, તો જે તે પ્લાન્ટ હોય એ પ્લાન્ટની જેટલી સ્પેસ હશે એ પ્રમાણે રેન્ટ એન્ડ ટેક્સીસ લાગુ પડતી હશે। તો જો અહીંયા આપેલું છે સ્પેસ ઓક્યુપાઈડ એ ડિપાર્ટમેન્ટ, બી, સી, ડી ને ઈ, તો અહીંયા જે સ્પેસ આપેલી છે એ સ્પેસને આધારે આપણે રેન્ટ કેટલો આપેલું છે 5000, તો 5000ને આપણે ડિવાઈડ કરશું। આ રીતે આપણું સ્ટેટમેન્ટ બનશે। સ્ટેટમેન્ટ પણ હું તમને લખાવી દઈશ, સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ્સ। ઓકે, હવે પર્ટિક્યુલર્સ એની અંદર ટોટલ જે 6 પ્રકારના રેન્ટ છે એને આપણે બતાવીશું। ત્યાર પછી બેઝિસ ઓફ એપ્રોપ્રિએશન, તો જે એક્સપેન્સ છે એને કઈ રીતે આપણે ડિવાઈડ કરશું, સ્પેસ ઓક્યુપાઈડ। તો સ્પેસ ઓક્યુપાઈડનો ઓલરેડી રેશિયો તમને અહીંયા આપેલો છે 20, 25, 30, 25। ઓકે, તો આને હજી પણ નાના કાઉન્ટમાં પણ લઈ શકાય, 5 એ 1 ભાગ હોય તો 1, 4, 6, 5, 4। ઓકે, તો અહીંયા આપણે જોઈ શકાય 4, 5, 6, 4, 1 આ રેશિયામાં બધા ડિપાર્ટમેન્ટમાં ટોટલ એક્સપેન્સ કેટલો છે 5000। તો આ 5000ને આપણે એ રીતે કાઉન્ટ કરશું દરેક ડિપાર્ટમેન્ટની અંદર। ઓકે, હવે પહેલાંની વાત થઈ ગઈ। ત્યાર પછી લાઇટિંગ, તો લાઇટિંગ કઈ રીતે હોય, તો લાઇટિંગના પોઈન્ટ આપેલા હશે, લાઇટિંગના પોઈન્ટ ન હોય તો સ્પેસ પ્રમાણે કરી શકાય, કારણ કે જેટલી જગ્યા વધારે હશે એટલું લાઇટિંગ વધારે જરૂર પડશે। તો અહીંયા પોઈન્ટ આપેલા છે તો પોઈન્ટના આધારે આપણે એને લાઇટિંગને ડિવાઈડ કરશું। ત્યાર પછી ઇનડાયરેક્ટ લેબર, તો ડાયરેક્ટ લેબરના આધારે ઇનડાયરેક્ટ લેબર
तो डायरेक्ट लेबरनो रेशियो आपेलो छे, इनडायरेक्ट लेबर डायरेक्ट लेबर प्रमाणे डिवाइड करवाना छे। पछी पावर हाउस एम कि पावर कई रीते वपराय छे, तो पावर कई रीते होय आपणे जे घरे लाइट बिल आवे छे वोस पावर्सनी अंदर अथवा किलोवोटनी अंदर आपेलुं होय। तो अहींया तमने डेटानी अंदर जुओ तो प्लांट केपेसिटी एंड वोस पावर्स, ओके, तो वोस पावर्स आपेलो छे, तो वोस पावर्सना आधारे आपणे पावरने डिवाइड करशुं। ए ज रीते प्लांट डेप्रिसिएशन, जेम प्लांट मोटो हशे डेप्रिसिएशन वधारे हशे, प्लांट नानो हशे डेप्रिसिएशन ओछो हशे। तो प्लांटनी वेल्यू प्रमाणे डेप्रिसिएट काउंट करशुं। तो प्लांटनी वेल्यू केटली छे ए तमने दाखलामां आपशे अने ए प्रमाणे तमारे डेप्रिसिएट काउंट करवानुं थशे। यार पछी मिसलेनियस एक्सपेन्स यानी कि परचुरन एक्सपेन्स केटला छे 10,000। तो जे 10,000 एक्सपेन्स छे हमणां जे वात करी के जे पण एक्सपेन्स होय मेजोरिटी आपणे लेबरमां काउंट करता होय तो लेबर रिलेटेड अहीं कांई पण वस्तु आपेलुं हशे तो अहीं आपेलुं छे डायरेक्ट लेबर। तो डायरेक्ट लेबर प्रमाणे आ परचुरन एक्सपेन्स ने काउंट करशुं। ओके, तो आ टोटल एक्सपेन्स थई जाय पछी शुं करवानुं? तो तमारी पासे जो डिपार्टमेंटनी अंदर अधर इन्फॉर्मेशन में बात करे तो जे सर्विस डिपार्टमेंट होय, खास याद राखजो आपणे यूनिटनी अंदर बे वस्तु होय, एक प्रोडक्शन डिपार्टमेंट होय अने एक सर्विस डिपार्टमेंट होय। तो सर्विस डिपार्टमेंटनो जे एक्सपेन्स छे ए तमारे प्रोडक्शन डिपार्टमेंट में ट्रांसफर करवानो रहेशे तो ज कॉस्टिंग मळशे। कारण के सर्विस डिपार्टमेंट पोते कई प्रोडक्ट बनावतो नथी, ई सर्विस आपे छे। तो सर्विस डिपार्टमेंटनो जे एक्सपेन्स हशे ए आपणे जे ते प्रोडक्शन डिपार्टमेंट जेटली प्रोडक्ट हशे एमां डिवाइड करशुं अने सर्विस डिपार्टमेंट में 0 लई जशुं। यानी कि सर्विस डिपार्टमेंटनो जे टोटल एक्सपेन्सने आपणे ट्रांसफर करवाना छीए अने जे प्रोडक्ट वधे एनुं छेल्ले कॉस्टिंग आपणने मळशे। आगळ वधशुं। सर्टेन स्पेसिफाइड एक्सपेन्स, अमुक एवा स्पेसिफाइड एक्सपेन्स हशे तो एने कई रीते ट्रांसफर करवा? तो फैक्टरी मैनेजर सैलरी, टेक्निकल डिरेक्टर्स फी और रेम्युनरेशन। तो जेटलू आपणो डिपार्टमेंट मोटो हशे ए डिपार्टमेंट मोटो हशे तो ए प्रमाणे मैनेजर्स अथवा तो टेक्निकल डिरेक्टर्सनी जरूर पड़शे। तो अहींया शुं छे एज फॉर टाइम स्पेन्ड इन ईच डिपार्टमेंट। तो आ व्यक्ति केटलो समय जे ते डिपार्टमेंट में टाइम आपे छे ए प्रमाणे एनो एक्सपेन्स ने डिवाइड करशुं। स्टोरिंग एक्सपेन्स इन प्रोपोर्शन ऑफ वैल्यू ऑफ मटीरियल यूज इन ईच डिपार्टमेंट। कारण के मटीरियल स्टोर करवानो होय, कारण के जे स्टोर कीपर छे ए रॉ मटीरियल ने स्टोर करतो होय तो एनो जे एक्सपेन्स हशे ए आपणे मटीरियल प्रमाणे यूज करशुं। एम्प्लॉइज प्रॉफिट शेरिंग बोनस। तो एम्प्लॉई ने आपणे प्रॉफिट जे आपीए छीए आपणा प्रॉफिट मांथी जे बोनस आपीए छीए ए प्रोपोर्शन ऑफ डायरेक्ट लेबर ऑफ ईच डिपार्टमेंट। ओके, तो मेजोरिटी एम्प्लॉई रिलेटेड जे पण होय एने आपणे डायरेक्ट लेबरना आधारे डिवाइड करवाना छीए। कोस्ट डिपार्टमेंट एक्सपेन्स। तो कोस्ट डिपार्टमेंट एक्सपेन्स नंबर्स ऑफ जॉब इन ईच डिपार्टमेंट, केटली जॉब प्रमाणे काम करे छे। घणी वखत 3 शिफ्ट में काम थतुं होय तो ए प्रमाणे आपणे एने डिवाइड करशुं। 8-8 कलाकनी 3 शिफ्ट होय अने अमुक जग्याए 8-8 कलाकनी 2 शिफ्ट होय तो ए प्रमाणे केटला जॉब में काम करे छे। मिसलेनियस मटीरियल, परचुरन मटीरियल जे जोईए तो इन प्रोपोर्शन ऑफ डायरेक्ट मटीरियल याद राखी शकाय। डिस्ट्रीब्यूशन एक्सपेन्स नंबर्स ऑफ यूनिट सोल्ड। डिस्ट्रीब्यूशन एक्सपेन्स यानी कि तमे जे तमारा यूनिटनु डिस्ट्रीब्यूट करो छो होलसेलर ने तो एनो जे एक्सपेन्स थाय छे सेलिंग, केटला सेलिंग थाय छे ए प्रमाणे तमने रकम में पण आपेलुं ज हशे तो एक ऑटोमेटिक ख्याल आवी जशे। एडमिनिस्ट्रेशन एक्सपेन्स कॉस्ट ऑफ गुड सोल्ड बाय ईच डिपार्टमेंट, कई रीते डिपार्टमेंट वाइज यूनिट सोल्ड छे ए प्रमाणे डिवाइड करशुं। रिक्रूटमेंट एंड सिलेक्शन एक्सपेन्स। तो रिक्रूटमेंट कोनी होय तो कि एम्प्लॉईज ने जोई तो एम्प्लॉईज न्यूली रिक्रूट इन डिपार्टमेंट एना आधारे केटला एम्प्लॉई रिक्रूट थया छे तो एना आधारे संख्याना आधारे आपणे डिवाइड करशुं। करिंग इनवर्ड स्टोर ऑफिस एक्सपेन्स, परचेज ऑफिस एक्सपेन्स, मटीरियल हेन्डलिंग चार्जीस, नॉर्मल लॉज एक्सेट्रा। तो आ बधुं जे छे ए इन प्रोपोर्शन ऑफ मटीरियल यूज बाय रिलेटेड डिपार्टमेंट। तो क्या डिपार्टमेंट केटलू मटीरियल यूज करे छे एना बेज पर आपणे एने डिवाइड करशुं। टाइम ऑफिस एक्सपेन्स। तो जो ऑफिस जे एम्प्लॉई
જે તે ઇન્ડસ્ટ્રીમાં કેટલો સમય ફાળવે છે એના આધારે ટાઈમ ઉપર નક્કી કરશું. કરેજ આઉટવર્ડ હેન્ડલિંગ ઓફ ફિનિશ ગુડ એક્સપેન્સ, તો ક્વોલિટી ઓફ સાઇઝ ઓફ પ્રોડક્ટ, કિલોમીટર્સ, ડિસ્ટન્સ વગેરે એના જેટલો આપેલો છે તેના આધારે આપણે ડિવાઈડ કરશું. ઓઇલ, ગ્રીસ એક્સેટ્રા, તો મશીનરી વર્કિંગ અવર્સ, મશીનરીની અંદર ઓઇલ ગ્રીસ જે કરવું પડે એ કેટલા અવર્સ કામ કરે છે એના બેઝ ઉપર આપણે એને ડિવાઈડ કરશું. અકોમોડેશન, પ્લે એન્ડ સ્પોર્ટ, એજ્યુકેશન એક્સેટ્રા ફેસિલિટી, તો આ બધું કોને હોય તો કે એમ્પ્લોઈઝને આપતા હોય, તો એમ્પ્લોઈઝ કેટલા કામ કરે છે એના આધારે આપણે એને ડિવાઈડ કરશું. પછી આપેલું છે એક્સપેન્સિવ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એન્ડ ધેર બેઝિસ ઓફ એપોઇન્ટમેન્ટ. ઓકે, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ જે કામ કરતા હોય એનું આપણે જે વાત કરીએ તો પર્સનલ ડિપાર્ટમેન્ટ, નંબર્સ ઓફ એમ્પ્લોયી ઇન ઈચ ડિપાર્ટમેન્ટ કઈ રીતે ડિવાઈડ કરશું, નંબર્સ ઓફ એમ્પ્લોયી. સ્ટોર ડિપાર્ટમેન્ટને મટીરિયલ રિક્વિઝિશન ઓફ ઇન્ક્વાયરી ઓર વેલ્યુ ઓફ મટીરિયલ યુઝ બાય ધ ઈચ ડિપાર્ટમેન્ટ. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, નંબર્સ ઓફ એમ્પ્લોયી યા તો લેબર અવર્સ. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, કેટલું મેન્ટેનન્સ વર્ક થાય છે દરેક ડિપાર્ટમેન્ટમાં એના આધારે ડિવાઈડ કરશું. પરચેસ ડિપાર્ટમેન્ટ, ક્વોલિટી ઓફ વેલ્યુ ઓફ ગુડ પરચેસ ફોર એચ ડિપાર્ટમેન્ટ. ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, તો વેઇટ, સાઇઝ એન્ડ ડિસ્ટન્સ, બેઝિસ ઓફ ક્વોલિટી ઓફ ગુડ્સ હેન્ડલ બાય ધ એચ ડિપાર્ટમેન્ટ. વર્કર્સ વેલફેર, કેન્ટીન, એન્ટરટેનમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ, તો નંબર્સ ઓફ એમ્પ્લોયી ટેકિંગ બેનિફિટ્સ ઓફ સચ ફેસિલિટી ઇન ઈચ ડિપાર્ટમેન્ટ, કેટલા એમ્પ્લોઈઝ આવી ફેસિલિટીનો લાભ લે છે એના આધારે આપણે નક્કી કરશું. તો સ્ટુડન્ટ ખાસ એકદમ ઇઝી ચેપ્ટર છે. તમને દાખલાની અંદર 8 થી 10 વધુમાં વધુ 8 થી 10 એક્સપેન્સ આપેલા હોય અને નીચે તમને ટોટલ એનું રેશિયો પણ આપી દીધો હશે. આપણે માત્ર શું કરવાનું કે ટોટલ એક્સપેન્સ જે છે, મેં એક્ઝામ્પલ આપ્યું કે 1000નો એક્સપેન્સ થાય એટલે તમે કેટલા ડિપાર્ટમેન્ટ છે તમારી પાસે, તો કે માનો કે 4 ડિપાર્ટમેન્ટ છે, તો 4 ડિપાર્ટમેન્ટમાં આપણે એને શેર કરવાનું છે. એનું જે રેશિયો પણ તમને ખ્યાલ જ આવી જશે. મટીરિયલ હોય તો મટીરિયલના પ્રમાણમાં, લેબર હોય તો લેબરના પ્રમાણમાં, લાઇટ હોય તો લાઇટનું જે હોર્સ પાવર કે કિલો વોટ્સ કાઉન્ટ થતું હોય એના પ્રમાણમાં, રેન્ટ ટેક્સીસ હોય તે બધું સ્પેસના પ્રમાણમાં, ડેપ્રિસિએશન હોય તો મશીનરીની કોસ્ટિંગ પ્રમાણમાં. તો આ બધું નોર્મલી આપણને ખ્યાલ આવી જશે. છતાં પણ જ્યારે પણ દાખલો ગણશું ત્યારે આપણે વધારે એને ડિસ્કસ કરશું ને કયો એક્સપેન્સ કઈ રીતે આપણે ડિવાઈડ કર્યો છે એનું પણ માહિતી લેશું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું એક નાનકડા દાખલા સાથે આપણે શરૂઆત કરશું. થેન્ક યુ.